સવારે વહેલા ઉઠીને સ્થિર ચિત્તે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરીએ તો આ જન્મે 11 ઇન્દ્રિયો પ્રભુમય બની જાય છે અને મૃત્યુ બાદ ગોવિંદના પરમપદ વૈકુંઠ કે વ્રજની પ્રાપ્તિ થાય છે. આપણે ભલે કોઈ ધર્મ આચરી ન શકીએ, ભલે આપણી પાસે કર્મ, જ્ઞાન કે ભક્તિનું સાધન ન હોય, પણ જો આ ગ્રંથના નામોના મુખપાઠ ચાલુ રાખીએ તો નિત્ય આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય છે. ભક્તિની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમ સાધન છે. આ નામોનો સતત પાઠ કરવાથી કૃષ્ણ ભક્તિ મળે. ભગવાન જીવને તરત જ પોતાનો બનાવે. એટલું જ નહીં, પણ ભગવાન પોતે એ જીવના બની જશે. આ નામના સતત પાઠથી શ્રી ઠાકોરજી આપણને તેમના ગણે તે શું નાનું ફળ છે. શ્રી મહાપ્રભુજીના રૂપ સ્વરૂપ તથા નામ સ્વરૂપનું અતુલિત સામર્થ્ય એ છે કે સર્વોદ્ધારક કૃષ્ણ શ્રી વલ્લભ પ્રભુના પુષ્ટિ માર્ગમાં ભક્ત ઉદ્ધારક વ્રજાધીપ બની જાય છે. જગતના સર્વેજનો માટે પોતાની ઈચ્છાથી લીલા કરતા કૃષ્ણ પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ પ્રભુની આડીથી પોતાના ભક્તોની ઈચ્છા અનુસાર લીલા કરે છે. આ પુરુષોત્તમ સહસ્ત્ર નામના જપથી આવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના આરંભમાં આજ્ઞા કરે છે કે ભગવાનના આ 1000 નામોનો પાઠ કરતાં સમગ્ર શ્રી ભાગવતજીનો પાઠ થઈ જાય છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરતાં ભગવાન હૃદયારૂઢ થઈ જાય. શ્રી ભાગવતજીના મંગલાચરણના બીજા શ્લોકમાં શ્રી વ્યાસ મહર્ષિજીની આજ્ઞા છે કે શ્રી ભાગવતના પાઠથી ભગવાન તરત જ હૃદયમાં બિરાજે છે. આ ગ્રંથને કંઠસ્થ કરીએ, તેમાંનું પ્રત્યેક નામ શ્રી ભાગવતજીની કઈ લીલાનું છે તે જાણીએ અને પછી પાઠ કરીએ તો કૃષ્ણરૂપ સ્વરૂપ અને કૃષ્ણ નામ સ્વરૂપ બંને હૃદયારૂઢ થાય.